નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરવા જવી છે એક બહુ મહત્વના મુદ્દાના લઈને. દર્શક મિત્રો, આ પહેલાં વિસ્મય શાહ કેસને લઈને ચર્ચા કરી હતી કે જે પ્રમાણે જે અકસ્માતની જે ઘટના સામે આવી હતી, ગરીબ જે હતા વ્યક્તિઓ, તેમનો જે અકસ્માત કર્યો હતો, મોતને ભેટ્યા હતા. ત્યારબાદ એવી ક્યાંક ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ના, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય થઈ જશે. પછી થઈ પણ ગઈ હતી. ત્યારબાદની વાત કરીએ ને તો જે પ્રમાણે તથ્ય પટેલનો જે કાંડ જે સામે આવ્યો હતો, તો એટલી સ્પીડમાં ભાઈ હતા કે તેમને ખબર જ ના પડી કે ના, આગળ અત્યારે હાલ તો કોઈ વ્યક્તિઓ છે કે નહીં. તેમ એ અકસ્માત અત્યારે હાલ તો જે થયો, ત્યારબાદ પણ ફરી એકવાર જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને જોરદાર કામગીરી થઈ. ત્યારબાદની વાત કરીએ તો ક્યાંક એવું લાગ્યું કે ના, ચલો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય થઈ ગઈ હશે, બધું જ અત્યારે તો યોગ્ય થઈ ગયું હશે, કોઈ જ વાંધો નહીં આવે તેવી બાબત પણ સામે આવી હતી. પણ આજે ફરી એક એવી ઘટના સામે આવી. હવે આ તથ્ય પટેલ કે વિસ્મય શાહને તો હજુ સુધી સ્યાહી સુકાઈ નથી, પરંતુ તેની સામે આ રિપલ પંચાલ અત્યારે આવતો જે સામે આવ્યા છે. આજની જ ઘટના છે, બોપલ આંબલી રોડ ઉપર જે અકસ્માત સર્જ્યો, અને અકસ્માત સર્જનાર વ્યક્તિ અત્યારે હાલ તો જે દારૂ પીધેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું. એ વ્યક્તિ પોતે જ અત્યારે હાલ તો અંદર જે અકસ્માત સર્જ્યો પછી જ અંદર જ અત્યારે હાલ તો તે ફરી એકવાર જે સિગરેટના કસ મારતો હોય ને તેવી બાબત જ જે સામે આવી હતી. તો હવે સવાલ એ છે કે આ કાયદો અને વ્યવસ્થાની શું આ પરિસ્થિતિ છે અમદાવાદમાં? અમદાવાદ જેને હેરિટેજ સિટી, મેટ્રો સિટી, બુલેટ સિટી જે જાહેર કરવાની બાબત જે સામે આવતી હોય છે, પરંતુ આ બધી સિટીની વચ્ચે અત્યારે તો એક નશેડીઓની સિટી પણ અત્યારે તો કહેવી એ ક્યાંક અત્યારે તો યોગ્ય કહેવાતું હોય છે. ત્યારે આજનો મહત્વનો મુદ્દો છે કે આ નશેડીઓ પર અત્યારે આ નશેડી નબીરાઓ પર રાજ્ય સરકાર કાર્યવાહી કેવી રીતે કરશે. આજે મારી પરમિશન છે. તો નશામાં ધૂત નબીરાની જે બાબતો સામે આવતી હોય છે ને, ત્યારે એક સવાલ એ પણ સામે આવતો હોય છે કે વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારી જોડે પરમિશન છે દારૂ પીવાની અને તેની સાથે ક્યાંક બહાર જવાની પણ. એટલે હવે એક બાબત એ પણ ચર્ચા કે પરમિશન હોય તો પછી ગમે ત્યારે પીવાનું, ગમે તે રીતે અત્યારે તો એક્સિડન્ટ કરી લેવાનો. ક્યાંક એવી પણ બાબત સામે આવી છે કે આ જે વ્યક્તિ છે રિપલ પંચાલ, એ સોશિયલ મીડિયા ઉપર ઘણા સારા એવા પ્રસિદ્ધ વ્યક્તિ પણ અત્યારે આવતો હતા. એમ કહી શકાય કે એના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ તેઓ હતા. પણ હવે બાબત એ પણ સામે આવે છે કે ચલો સોશિયલ મીડિયાના તમે ચલો ઘણા સારા એવા અત્યારે વ્યક્તિઓ છે કે જે વિડીયોઝ પોસ્ટ કરતા હોય છે, ઘણા સારા એવા મેસેજીસ પણ અત્યારે તો આપતા હોય છે. પણ ક્યાંક એવી પણ બાબત સામે આવતી હોય છે કે એ જ બધા અત્યારે તો આ પ્રકારની ઘટનાઓ પણ માં સમાવેશી પણ અત્યારે જોવા મળતા હોય છે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઋત્વીબેન પટેલ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે યુથ એક્ટિવિસ્ટ પણ છે, અને સાથે સાથે આરજે હાર્દિક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રેડિયો જોકી છે, પ્લસ સારા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. ધન્યવાદ નિર્માણ ટીવી. થેન્ક યુ. આપણે આગળની ચર્ચા જે શરૂ કરીએ તેની પહેલાં હાર્દિકભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા તો આ ઘટનાને? આ ઘટના ખરેખર એક એવી ઘટના છે કે જેના વિશે તમને જોઈને પહેલા તો દુઃખ જ થાય. સવારમાં તમે ઉઠો એટલે તમને મને કેવું છે કે અમદાવાદ પ્રત્યે મારો પ્રેમ થોડો અલગ છે. મારા સોશિયલ મીડિયાથી પણ લોકોને અંદાજો છે, મારા શો પરથી પણ લોકોની સાથે વાતચીત મેં અઢળક વખત કરી છે કે અમદાવાદની જે છબી છે, અમદાવાદની જે એક ઇમેજ છે, જે આજથી નહીં, ચાહે ભારત છોડો આંદોલન આવ્યું હોય ત્યારથી હોય, કે ચાહે દુનિયાના લોકો જયારે રસ્તો ભટકતા હતા, જેને દુનિયા નહોતી જોઈ, એવી વ્યક્તિઓ પણ ધંધો કરવા માટે, વ્યાપાર અર્થે, વાણિજ્ય અર્થે અમદાવાદ આવતા હતા. એટલે આજથી નહીં, વર્ષોથી છે. એ ઇમેજને જયારે લાંછન લાગતી કોઈ પણ કૃત્ય થાય એટલે એ સવાર ખરાબ જ હોય. બીકોઝ ધીસ ઇઝ નોટ વોટ વી એક્સપેક્ટ કે આવનારી જનરેશન આ વસ્તુઓને જુએ.
બીજી મુદ્દાની વસ્તુ ત્યારે રિકોલ થાય, જેમ તમે શરૂઆતમાં કહ્યું એમ, કે ચાહે વિસ્મય હોય કે તથ્ય હોય, એવું એક નવું નામ અને એવા કેટલા નામ એડ થવાની રાહ આપણે જોવી પડશે. ત્રીજો મહત્વનો મુદ્દો ત્યારે એ પણ ચર્ચામાં થાય, તો શું કોર્પોરેશન કંઈ જ નથી કરતી? શું સરકાર કંઈ જ નથી કરતી આ વસ્તુ ઉપર? તો આજે જયારે હું શો કરવા માટે પ્રેપરેશન કરવા બેઠો ને, ત્યારે મેં બહુ બધા આંકડા કાઢ્યા, બહુ બધી વસ્તુઓ સમજાઈ કે 2023 ની સામે 2024માં ઘણા બધા કામકાજ એવા થયા જેના લીધે આ તમામ વસ્તુને કંટ્રોલમાં રાખી શકાય. ત્યારે એક સૌથી પહેલો નિષ્કર્ષ રૂપે સવાલ એવો નીકળે, તો શું અમદાવાદીઓ હવે એ અમદાવાદી નથી રહ્યા જે અમદાવાદી પહેલા હતા? એન્ડ ધેટ્સ વેર આઈ એમ સ્ટક. બિલકુલ. આમાં છે ને સવાલ એ પણ થાય ને હાર્દિકભાઈ, કે તમે જે રીતે અમદાવાદીઓની વાત કરીને, આપણે છે ને આપણી સરખામણી અત્યારે હાલ તો અન્ય લોકો જોડે કરી નાખીએ છીએ, અને આપણે એમ સમજીએ ને કે ના જે આપણે કરીએ એ જ બધું સાચું, અન્ય કોઈ કરે એ બધું અત્યારે હાલ તો ખોટું. આપણે આની ઉપર આગળ ચર્ચા કરીએ. ઋત્વિબેન, આપની પણ પ્રતિક્રિયા જે પ્રમાણેની આખી જે ઘટના સામે આવી છે તેને લઈને. ભાઈ, આજની આ જે હજુ તો બધા એના તથ્યો બહાર આવશે, પણ સ્પષ્ટપણે દેખાય છે કે સંપૂર્ણ નશામાં એ માણસ ગાડી હંકારી રહ્યા હતા. સ્વાભાવિક રીતે ક્યાંકથી કોઈ પાર્ટીમાંથી જ નીકળ્યા હશે, આખી રાત એ પાર્ટી ચાલી હશે, સવારે નીકળ્યા છે અને એમણે આ અકસ્માત સર્જ્યો છે. સદનસીબે જાનહાની, જે આ ભૂતકાળની ઘટનાઓ જે થઈ ગઈ, વિસ્મયકાંડ થયો કે તથ્યની જે ઘટના થઈ, એવી જાનહાની એટલી મોટા પાયે અહીંયા થઈ નથી. એ કદાચ નસીબથી બચી ગયા લોકો. પણ આ જે આખી હાર્દિકભાઈએ કહ્યું એ પ્રમાણે કે એક પછી એક જે ઘટનાઓ ધીમે ધીમે બહાર આવી રહી છે, સૌથી પહેલો તો પ્રશ્ન એ જ થાય કે શું ખરેખર આ આપણું એ જ અમદાવાદ છે, કે આપણું આ એ જ ગુજરાત છે? આખા ભારતને જ્યારે હાર્દિકભાઈએ કહ્યું એ પ્રમાણે હિન્દ છોડો આંદોલનની કે સ્વતંત્રતાની એની ઘણી વર્ષો પહેલાથી ભારતને દિશા ચિંતતું આવ્યું છે એ ગુજરાત અને એ આપણું અમદાવાદ અત્યારે એક પછી એક આવી ઘટનાઓ માટે જ ચર્ચામાં આવે. અને એવા વ્યક્તિઓ, આ તો કેવું છે યજ્ઞભાઈ, કે અમુક ઘટનાઓ બહાર આવે છે એના પર વધારે ચર્ચાઓ થાય છે. કદાચ આ કડવું સત્ય એક એ પણ છે કે ગાડી થોડી મોંઘી હોય અને થોડી એ નબીરાના કેટેગરીમાં આવતા હોય તો એ ચર્ચાઓ વધારે ચર્ચાય છે. બાકી જો સામાન્ય ગાડી લઈને ક્યાંક ગાડીમાંથી દારૂ પકડાય છે, ગાડીની બીજી બધી ઘટનાઓ થાય છે, અકસ્માતો, નશામાં ચકચૂર થઈને ગાડીઓ ચંકારનારા કેટલા બધા, આખું યુવાધનનું એક આખી પેઢી આવી રહી છે બહાર. પણ આવા કેટલા કિસ્સાઓ અમદાવાદમાં વારંવાર એક પછી એક થઈ રહ્યા છે. તો સૌથી પહેલો તો યસ, આ જ ચિંતાનો પ્રશ્ન છે કે શું આ આપણું અમદાવાદ છે? બીજો પ્રશ્ન થાય કે નશાની હાલતમાં ચકચૂર અને એવા વ્યક્તિઓ, આપે જે કહ્યું શરૂઆતમાં એ પ્રમાણે કે ભાઈ જે આજે રિપલભાઈ છે એ સોશિયલ મીડિયા ઉપર વધુ સક્રિય હતા અને કહેવાતા ઇન્ફ્લુએન્સર હતા. તો ઇન્ફ્લુએન્સરની ખાસ જે વાત થાય, માર્ગદર્શક, તમને ક્યાંક આઈડિયલ બનતા હોય એવા લોકોની વાત થાય, તો આજના યુવાધનને, આજની પેઢીને મારો આ પ્રશ્ન છે કે શું આપણે, મારે અને તમારે હકીકતમાં ઇન્ફ્લુએન્સર કોને બનાવવા જોઈએ? યજ્ઞભાઈ, મજાની વાત એ છે કે આજે અકસ્માત થયો ને, એ અકસ્માત વખતે તમે ઇન્સ્ટાગ્રામ પર એમના ફોલોઅર જુઓ અને અકસ્માતના 2-3 કલાક પછી જુઓ, જયારે આ ઘટના થોડી ચગી, વાયરલ થઈ, તો એમના હજારો ફોલોઅર વધી ગયા છે. એટલે લોકો વધારે ને વધારે આવી વસ્તુઓથી અટ્રેક્ટ થાય છે, જાણવા માંગે છે વધારે. એટલે વી ઓલ્સો નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ઇન્ફ્લુએન્સરોને, આવા લોકોને ઇન્ફ્લુએન્સર બનાવે કોણ છે, આવા લોકોને વધારે પોપ્યુલારિટી આપે કોણ છે? આપણે. તો આ વસ્તુને એક તો ક્યાંક અટકાવવાની જરૂર છે. અને ત્રીજી વાત કે આવી કોઈ પણ ઘટના થાય તો સ્વાભાવિક રીતે, સામાન્ય રીતે આપણે રાખી એક મૂકી દેતા હોઈએ છીએ વાતને કે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે, કાયદો ને અહીંયામાં સરકાર શું કરી રહી છે, પોલીસ શું કરી રહી છે. એ વાત 100% સાચી છે કે આ પ્રશ્ન થવો જ જોઈએ કે સરકાર શું કરી રહી છે, પોલીસ શું કરી રહી છે. આ ઘટનાની આખી તપાસ થવી જોઈએ કે આ ભાઈ ક્યાંથી નીકળ્યા હતા, કઈ પાર્ટીમાં, કોની જોડે, ત્યાં બીજા કોણ લોકો હતા, ત્યાં અન્ય કયા પદાર્થો, દારૂ સિવાયના નશાના કયા પદાર્થોનું ત્યાં સેવન કરવામાં આવ્યું છે, એ બધી ચર્ચા થવી જોઈએ. પણ બધું જ કાયદા અને વ્યવસ્થા પર થોપી ના દેવાય. આપણે એક પેઢી તરીકે, હું આજની યુવા છું, તો પ્રશ્ન આપણે પોતાની જાતને પણ કરવો જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છે અને આપણે આપણી આસપાસમાં આ વસ્તુને કેવી ધીમી રીતે અટકાવી શકીએ. બધું સરકાર પર ને કાયદા વ્યવસ્થા પર ના ઢોળી દઈએ તો વધારે સારું છે.
બિલકુલ સાચી વાત છે. અને અત્યારે ક્યાંક તમારી વાત એક વાત બહુ સાચી છે કે અત્યારે આપણે પણ સમજવું જોઈએ, પણ સાથે ઋત્વિબેન સવાલ પણ અત્યારે એ થતો હોય છે કે આટલી બધી ઘટનાઓ બની. મેં તો શરૂઆતથી મેં તો વિસ્મય શાહની પણ મેં તો વાત કરી. વિસ્મય શાહનો જે ઘટનાક્રમ બન્યો હતો ત્યારબાદ પોલીસે બહુ સારી એવી કામગીરી કરી, બધું અટકી ગયું. ત્યારબાદ જે તથ્ય પટેલવાળી જે ઘટના હતી તેની વચ્ચે એક એવા સમાચાર પણ હતા કે જે અમદાવાદનો જે એસજી હાઈવે છે, એસજી હાઈવેમાં પણ જે અંડરપાસથી જે લઈને અત્યારે જે ઝાયડસવાળી જે જગ્યા જે જોવા મળી રહી છે ત્યાં લોકો ક્યાંક કાર રેસિંગ પણ કરે છે તેવી બાબત પણ રાતની જે સામે આવી હતી એ પણ ઉજાગર કરી. ચલો એ પણ અત્યારે તો બંધ કરવામાં આવી. પછી તથ્ય પટેલ બન્યું અને હવે આ ત્રીજી ઘટના. એટલે ચોક્કસથી ક્યાંક સવાલ કાયદા ઉપર સૌથી પહેલા એટલા માટે કરવો પડે છે કારણ કે જવાબદારી એ અત્યારે યોગ્ય રાખવાની એ ગુજરાત પોલીસની છે અને એમાં પણ સ્પેસિફિક અમદાવાદ પોલીસની છે. કારણ કે હેરિટેજ સિટી બનાવો, તમે મેટ્રો સિટી બનાવો, એમાં કોઈ જ ના નહીં, કોઈ શંકાને સ્થાન નહીં. ઘણું સારું અત્યારે તો જે આપણે અમદાવાદને અત્યારે બનાવી રહ્યા છે બહુ સારી એવી બાબત છે. પણ આ અમદાવાદ જે અન્ય રીતે આપણે જે જોવા જઈએ એટલે કે આ બીજી દ્રષ્ટિએ પણ જોવા જઈએ એ ક્યાંક યોગ્ય નથી. હાર્દિકભાઈ, આપણે અમદાવાદની વાત કરતા હતા અને મારે એ જ તમને સવાલ કરવો છે કે આપણે અમદાવાદને લઈને ઘણી બધી સારી વાત જોઈ છે, જાણી છે, સમજી છે, આપણે ત્યાં ગયા પણ છીએ. પણ બીજી દ્રષ્ટિએ જે અમદાવાદ અત્યારે તો બનવા જઈ રહ્યું છે ને એ ક્યાંક અત્યારે તો ખોટું છે. ચલો ક્યાંક રૂપિયાવાળા અત્યારે વ્યક્તિ હોય, ના નહીં ઓડી લઈને ફરો, મર્સિડીઝ લઈને ફરો, કોઈ અત્યારે શંકા સ્થાન નહીં. પણ જ્યારે આ પ્રકારે નશેડી બનીને અત્યારે તો તમે કાર ચલાવો અને એમાં પણ લોકોનું નુકસાન કરો એ અત્યારે તો ક્યાંક ખોટું છે તેવી બાબત સામે આવતી હોય છે. ઇટ ઇઝ ટ્રુ કે માણસ છે ને હવે અત્યારે પોતાના મોરશો કે લોકોના ભોગે કરવા માટે તૈયાર છે. એના એક્ઝામ્પલ આપણને વારંવાર મળે છે. હું એવું નહીં કહું કે હું આ વસ્તુના સપોર્ટમાં છું બીકોઝ આઈ એમ ટોટલી ઇન અગેન્સ્ટ. પણ ઇફ યુ આર ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ ઇન અમદાવાદ, તમારી પાસે, કેમ કે ઘણા લોકો એવા છે કે જેમની પાસે પરમિટ છે, ઘણા મેડિકલી પણ કન્ઝ્યુમ કરતા હોય છે. ઓન પેપર સાચું ખોટું એ તો ભગવાન જાણે. પણ પ્રશ્ન એ જ છે, જેમ ઋત્વિબેને પણ વાત કરી એ પ્રમાણે, કે ઇટ્સ નોટ ઓનલી અબાઉટ આલ્કોહોલ કન્ઝમ્પશન. દેર આર સો મેની થિંગ્સ કે જે અમદાવાદમાં આવે છે. જે ગયા વર્ષનો રાજ્યસભાનો આંકડો પીરસવામાં આવ્યો હતો કે લગભગ 6.97 લાખમાંથી 2.3% લોકો એવા છે કે જે લોકો અત્યારે આ પ્રકારના જે બીજા માદક પદાર્થો છે, એક્સેપ્ટ આલ્કોહોલની તો વાત જ નથી, એના તો અઢળક આપણે વસ્તુ જોઈએ છીએ કે આ પકડાયું અને આ વસ્તુનો હવે અત્યારે નિકાલ કરવામાં આવ્યો, એના આપણે રોલર ફરતા વિડીયોઝ આપણે જોઈએ જ છીએ. અલોંગ વિથ ધેટ ઘણા ડ્રગ્સ, ઘણા પ્રકારની એવી વસ્તુઓ જે અમદાવાદમાં મળી આવે છે, અમદાવાદમાં સરળતાથી લોકો સુધી પહોંચે છે. એનો એક સાદો અને સામાન્ય એક્ઝામ્પલ હું તમને આપું તો રોલિંગ પેપર કયા ગલ્લા ઉપર નથી મળતા એ તમે મને કહો. એવરીથિંગ ઇઝ અવેલેબલ. વેપ બંધ કરવાની વાતો કરવામાં આવી હતી પણ વેપ ઇઝ સ્ટીલ અવેલેબલ ઘણી બધી જગ્યાઓ પર. આમાં સરકાર જ કરે કંઈ, અમદાવાદ પોલીસ, હું તમને એટલા એક્ઝામ્પલ આપીશ કે જેમાં જે 4 રસ્તે સિગ્નલ થી જ ફક્ત કામ ચાલવાનું હોય ત્યાં 4 પોલીસ વાળા ઉભા છે. એમને ખબર છે કે આ માણસ બનીને કામ કરશે ને એટલે આ સિગ્નલો તૂટશે, ટ્રાફિક જેમ થશે, એટલે ત્યાં 4 માણસ રાખવા પડે છે પર સિગ્નલ. ઘણી જગ્યાએ તો વધારે રાખવા પડે સાહેબ. ધ રીઝન ઇઝ ધેટ માણસ હવે નૈતિકતા ભૂલી રહ્યો છે પોતાના એન્ટરટેનમેન્ટ માટે. જ્યારે અત્યારે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેટલા લોકો સુધી વાતચીત પહોંચી છે, અઢળક જનરેશન સુધી આ વાત પહોંચી છે. એનું એક્ઝામ્પલ લાઈવ છે. નાનું બાળક તમને કહેશે કે પપ્પા રસ્તા પર તમે ના થૂકો, કચરો ડસ્ટબિનમાં જ નાખવાનો હોય. નાઉ ધે નો ધેટ મીન્સ ધેર ઇઝ સમથિંગ ધેટ વી કેન ડુ. પણ આપણે મોટા થઈને કંઈક વસ્તુ ભૂલી જઈએ છીએ એન્ડ ધેટ્સ હાઉ આપણા અમદાવાદ પ્રત્યેની હું એવું નથી કહેતો કે ઓનલી અમદાવાદ, તમે કોઈ પણ શહેરથી બિલોંગ કરો છો, એ શહેરની સિક્યોરિટી, એ શહેરના નેચર, એ શહેરની ઇમેજ એ તમારા જેટલી જ છે. સોશિયલ મીડિયા પર તમે જેટલા ખૂબ જાણીતા કે તમારી પ્રસિદ્ધિ કે ફેમસ કે ગ્લેમ વર્લ્ડ જેટલી જ મહત્વની વસ્તુ છે તમે કયા શહેરથી બિલોંગ કરો છો. અધરવાઇઝ ગુંડારાજ કે એ પ્રકારના લોકો અમદાવાદમાં પણ હતા અને ચંબલમાં પણ હતા. તો તમે ક્યાંથી બિલોંગ કરો છો ધેટ મેટર્સ અ લોટ. અને એને સાચવવું ઇટ ઇઝ જસ્ટ લાઈક કે એક દીકરી પોતાના પિયરની તમામ ઇમેજ કે પોતાના પરિવારની ઇમેજ કે સાસરાની ઇમેજને સાચવવા માટે મહેનત કરતી હોય. ઇટ ઇઝ જસ્ટ લાઈક ધેટ.
યુ હેવ ટુ ડુ. એ વસ્તુ નથી થઈ રહી. એટલા માટે એક પછી એક વિસ્મય, એક પછી એક તથ્ય, એક પછી એક આ વસ્તુ આવી રહી છે. એટલે હું 100% કોર્પોરેશનને, 100% સરકારને કે 100% અમદાવાદ પોલીસને હું આના વિશે નહીં કહું. આના ઉપર આના માટે એમનો વાંક નથી, કેમ કે આપણે અઢળક જગ્યાઓ ઉપર જોયું છે. ઇવન ફોર દેટ મેટર આ નવરાત્રી તમે જોઈ લો. ગયા વખતે હમણાં આ નવરાત્રી જયારે ગઈ ત્યારે લાસ્ટ નવરાત્રીની કમ્પેરિઝનમાં આ વખતે સો સ્મૂથ પ્રકારનું ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટ હતું. દે ટ્રાઈડ અલોટ. કરોડો રૂપિયાના ખર્ચે તમને ટ્રાફિક સિગ્નલ આપ્યા. હમણાં સાબરમતી રિવરફ્રન્ટ પર મોર દેન 50 કેમેરાઝ લગાડવામાં આવ્યા છે, બીકોઝ દે નો કે અહીંયા ડારો દેવો પડશે. અહીંયા સોટી વાગે ચમચમ, વિદ્યા આવે દમદમ, આના હેઠળ જ થશે. પણ માણસ કોણ જોવે છે? ચાલે છે, કરો. બિલકુલ સાચી વાત છે. અને એક વસ્તુ છે ને, અત્યારે આ બહુ જ પેલી ચર્ચાઈ છે. ભાઈ મને કંઈ કહેવા નહીં, હું એક ફોન કરીશ ને તો મને છે ને શું કે છોડાવવા માટે દરેક લોકો આવી જશે. ભાઈ તું ઓળખે છે હું કોણ છું એમ. એ બાબત અત્યારે તો જ્યારે સામે આવતી હોય ને ત્યારે ચોક્કસથી, જ્યારે પોલીસ પણ હોય તો અત્યારે એ પણ શું કરે, બધી એવી બાબત સામે આવતી હોય છે. ઋતુબેન, દારૂબંધી છે ખરી ગુજરાતમાં? સૌથી પહેલો સવાલ મારો તો અત્યારે એ થાય છે. કારણ કે એમ કહેવાય ને કે ના પેલી વાતો તો ઘણી બધી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળતું નથી. પ્લસ જે પ્રમાણે હાર્દિકભાઈ બહુ સાચી વાત કહી કે ઘણા મેડિકલ ઇસ્યુઝના કારણે પણ અત્યારે તો અમને પરમિટ આપવામાં આવે છે. આજે જે આખો ઘટનાક્રમ સર્જાયો ત્યારબાદ જે રિપલભાઈ છે એમના ધર્મપત્ની દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે એમની માનસિક પરિસ્થિતિ અત્યારે તો યોગ્ય નથી. એ કારણોસર અત્યારે તો આ બાબત સામે આવી છે. આપ તેને લઈને પણ શું કહેશો? જી. તમારો પહેલો પ્રશ્ન યજ્ઞભાઈ કે ગુજરાતમાં દારૂબંધી છે ખરી? આ વસ્તુ ટીવીમાં જાહેરમાં ચર્ચાય કે ના ચર્ચાય, પણ બધા જ જાણે છે કે દારૂબંધી કાગળ પર છે, કાયદામાં છે, પણ રસ્તા પર કે સમાજમાં તમે ડાયરેક્ટ જોવા જાઓ તો દારૂબંધી તો નથી જ. બહુ સરળતાથી દારૂ મળે છે, બહુ મોટા પાયે દારૂનું કન્ઝમ્પશન થાય છે, અને બહુ લોકો આમાં કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સમાં જીવે છે કે આમાં તો કશું થવાનું જ નથી. એવી કેટલી મોટી મોટી પાર્ટીઓ પણ થાય છે કે જેમાં 100, 200, 150 જણા ભેગા થઈને એક સાથે દારૂનું ને આ બધું સેવન કરતા હોય. પણ યજ્ઞભાઈ, મોટો પ્રશ્ન એ છે જે ભાઈ હાર્દિકભાઈએ કહ્યું એ પ્રમાણે કે દારૂ છે ને, અત્યારે તો ટાઈમ એવો આવી ગયો છે કે દારૂને પણ અનુકૂળ માનવામાં આવે છે કે તમે ખાલી દારૂ પીઓ છો, બીજા એટલા બધા પદાર્થો, એટલી બધી વસ્તુઓ, એમાં કોકેન હોય, એમડી હોય, કોઈ પણ જાતના કેમિકલ ડ્રગ્સ હોય, કે પછી આજની જે ઘટના થઈ, આપણે દરેકે વિડીયો જોયા કે ગાડી ઠોક્યા પછી જે સિગરેટ પીતા હતા એવા ભાઈનો એ વિડીયો સરફેસ થયો છે, પણ શું એ ખરેખર સિગરેટ હતી? બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારે સવાલ એ જ થતો હોય છે ને કે ના, અત્યારે તો તમે દારૂની વાત કરો છો, સિગરેટની અત્યારે તો વાત કરો છો, પણ ક્યાંક અત્યારે જે બાબત સામે આવતી હોય છે તો ત્યારે ક્યાંક એ જ અત્યારે આવતું હોય કે હવે આ બધું હવે રોકવું કેવી રીતે? ખાલી દારૂ નહીં, અને આ બધું ગાંજો તો એવો છે કે કોઈ ટેસ્ટમાં પકડાતો નથી. દારૂ તો કદાચ તમે બ્રેથેલાઇઝર યુઝ કરશો તો ખબર પડશે કે દારૂનું સેવન કર્યું છે કે નહીં. ગાંજો તો પકડાતો પણ નથી. એટલે આ દારૂ તો હવે સામાન્ય થઈ ગયું છે. હવે દારૂ ઇઝ અનકુલ. ખાલી દારૂ પીવું એ એક નાનું સ્ટેટસ ગણાય છે. એનાથી ઉપર તમે કંઈક કરો. અને ભાઈએ વાત કરી એ પ્રમાણે કે લાખો કરોડોના ડ્રગ્સ પકડાય છે, તો યજ્ઞભાઈ પ્રશ્ન તો એ છે કે લાખો કરોડોના ખાલી પકડાય છે, જે નથી પકડાતા, જે સમાજમાં આવે છે, સોસાયટીમાં આવે છે, યુથ કન્ઝ્યુમ કરે છે, એ તો કેટલું હશે, કેટલું હશે અને કેટલા મોટા પ્રમાણમાં હશે. એટલે આ બધી વસ્તુઓની જાહેરમાં ચર્ચા થવી જોઈએ. કારણ કે આપણે પહેલા કહ્યું એ પ્રમાણે હેરિટેજ સિટીની વાત કરીએ છીએ તો ખાલી જૂના મકાનો કે સ્થાપત્યોથી એનાથી હેરિટેજ સિટી હેરિટેજ નથી બનતું. એ જે સંસ્કારોનો વારસો છે ને, એ અહીંયા પણ હોવો જોઈએ. એ અમદાવાદનું હેરિટેજ દરેકના મનમાં વસતું હોવું જોઈએ. ગુજરાતની સંસ્કૃતિ દરેકના મનમાં વસતી હોવી જોઈએ. તો આ વસ્તુનું કોઈક પરિણામ આવી શકે એમ છે. આપણે સદનસીબ છીએ. આ રીતે ભાઈએ કહ્યું એ પ્રમાણે સરકાર પણ પગલાં લઈ રહી છે. સરકાર સામે પ્રશ્નો પણ થવા જોઈએ, એમાં કોઈ ના નથી. પણ આપણે નસીબવાળા છીએ કે એક યુવા ગૃહમંત્રી મળ્યા છે જે નવા એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, નવા આપણે વસ્તુઓ લાવી રહ્યા છે. પ્લસ ગુજરાતમાં જે આખા ભારતના સૌથી યુવા આઈપીએસ અધિકારી એવા સફીન હસન સાહેબ આપણને ગુજરાતમાં એ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવા યુવા એક આખી પેઢી એવી છે સિસ્ટમમાં પણ કે જે અલગ અલગ વસ્તુઓ સાથે નવા પ્રોજેક્ટ લાવી રહી છે, નવા વિચારો ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. પણ
એક સમાજ તરીકે આપણે પોતે ડિગ્રેડ થઈ રહ્યા છે. અને જો આ યુવાધનને જેમ સ્કૂલમાં બાળકને ભાઈએ કહ્યું એ પ્રમાણે કચરો રસ્તામાં ના ફેંકવો એ સ્કૂલમાં શીખવાડે તો જ એ બાળક સમજશે. એ મોટું થઈને નહીં સમજે તો આપણે એક આખી પેઢી એવી ઊભી નહીં કરીએ ને ત્યાં સુધી સરકાર કે સિસ્ટમ, કોઈ પણ નેતા આવી જશે કે કોઈ પણ અધિકારી આવી જશે એ કશું જ નહીં કરી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારે ક્યાંક એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકોએ પણ સમજવું બહુ જરૂરી જોવા મળતું છે. હાર્દિકભાઈ, આપ એક રેડિયો જોકી તો છો, આપણા સારા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છો. અને મેં જે રીતે કહ્યું ને કે આ જે રિપલ ભાઈ જે છે આપણા નશેડી જે નબીરા આપણા જે આજે જે ઝડપાયા છે એ પણ પોતે આવી રીતે ઘણા બધા વિડીયોઝ ને બધું બનાવતા હતા, ક્યાંક કહેવાતા ઇન્ફ્લુએન્સર પણ હતા. તો શું લાગી રહ્યું છે ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સિંગ અત્યારે હાલ તો જે જોવા મળતું હોય છે એના દરેક લોકો માટે, ચલો ઘણા સારા એવા કન્ટેન્ટ આપ પણ ઘણા સારા એવા કન્ટેન્ટ આપો છો, તમારી સાથે ઘણા એવા બીજા અન્ય લોકો પણ છે જે આપે છે, પણ આવા વ્યક્તિઓ પણ છે કે લોકોને ત્યાં ઇન્ફ્લુઅન્સ કરતા કે તમે આ કરો. જે રીતે તથ્ય પટેલમાં બાબત જે સામે આવી હતી, કદાચ આ બંને નોટિસ કરી હોય તો, એમણે એમના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ઉપર મૂક્યું હતું કે 170ની સ્પીડે અત્યારે તેઓ કાર ચલાવતા હતા. તે હવે લોકોને ઇન્ફ્લુઅન્સ કેવી રીતે કરવા એ હવે તમારી ઉપર ડિપેન્ડન્ટ છે, પણ આ રીતે કરવા એ ક્યાંક ખોટું છે. આપ શું કહેશો તેને લઈને? પણ એક તો છે ને, મને આ ઇન્ફ્લુએન્સર શબ્દથી બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે હુ ઇન્ફ્લુએન્સીસ વોટ અને ઇન્ફ્લુએન્સર કોને કહેવાય એ વ્યાખ્યા અત્યારે ફરી ગઈ છે. અત્યારે એવું છે કે 10,000 થી વધારે તમારા સોશિયલ મીડિયા ફોલોવર્સ છે તો તમે ઇન્ફ્લુએન્સર કેટેગરીમાં ફોલ ઇન થાવ છો. પણ જસ્ટ આઈ એમ ટેકિંગ ધીસ મોમેન્ટ ટુ ડિસ્ક્રાઇબ કે તમે કોઈ વ્યક્તિના વિચારથી અફેક્ટ થયા ને તમે એ વસ્તુને જીવનમાં ઉતારી એને ફોલો કર્યું કહેવાય કે એનાથી ઇન્ફ્લુઅન્સ થયા કહેવાય, અથવા તો એણે કીધું એટલે તમે કરી નાખ્યું. દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ ઇન્ફ્લુએન્સર. આજે આપણે જોઈએ છે સોશિયલ મીડિયા થકી, દેટ ઇઝ ઓલ અબાઉટ ફોમો એન્ડ જોમો, જે અત્યારે લેટેસ્ટ ટર્મ છે. ફિયર ઓફ મિસિંગ આઉટ, જોય ઓફ મિસિંગ આઉટ. કે ફલાણી વ્યક્તિ આવું કર્યું, હું પણ કરી શકું એમ છું, મારી પાસે બધું જ છે તો હું કેમ ના કરું. એટલે મેં સ્ટોરી લઈને મૂકી દીધી કે હું 120 કે 180 ની સ્પીડે ચલાવું છું. પેલાએ મૂકી હતી અને મેં પણ મૂકી છે. તો ધીસ ઇઝ કુલ, વી આર ઓન ઇક્વલ પેજ. સો આ વસ્તુઓના લીધે માણસને સમજાતું જ નથી કે તમે કઈ બાઉન્ડ્રીઝ તમારી પોતાની ફગાવી દીધી, તમે તોડી નાખી, કેમ કે તમારામાં કેપેસિટી નથી. આઈ ડાઉટ કે ઘણા લોકો એવા હશે જે લોકો સારી રીતે વાહનને હેન્ડલ કરી શકતા હશે. ઘણા એવા લોકો પણ પ્રોફેશનમાં છે કે જે લોકો ટાયરની સ્પીડ્સ ને વગેરે ચેક કરવા માટે એ પોતે 180 શું 200 સુધી વાહન ચલાવે છે. બટ દે નો હાઉ ટુ મેનેજ એન્ડ વેર ટુ ડ્રાઈવ. પ્રિસાઇઝલી વેર ટુ ડ્રાઈવ, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હવે એ ચક્કરમાં તમે એ વસ્તુઓને સોશિયલ મીડિયામાં તમે મૂકો છો, એના લીધે તમે લોકો ઇન્ફ્લુઅન્સ કહો કે એનાથી તમે લોકો પ્રેરિત ગણો, વોટ એવર યુ કોલ ઇટ. આવું તો અઢળક વસ્તુઓ છે જે લોકો ફિલ્મોમાંથી પણ જોવે છે, શીખે છે. અને જે પ્રકારે અમદાવાદ ચાલી રહ્યું છે એ પ્રમાણે ઉડતા પંજાબની સિક્વલમાં ઉડતા અમદાવાદ બનવામાં નવાઈ જ નથી જો એ ટોપિક કાલ સવારે આવે તો. કેમ કે જે વસ્તુ અમદાવાદમાં થઈ રહી છે, જેમ ઋત્વીબેને કીધું એમ કે જે ડ્રગ્સ પકડાય છે, જે માદક પદાર્થો પકડાય છે, તો પકડાય છે એ છે. જે નથી પકડાતું એ કેટલું હશે એનો કદાચ તમને મને વિચાર જ નથી. સો સોશિયલ મીડિયાને બ્લેમ કરવા કરતા વ્યક્તિની માનસિકતાને બ્લેમ કરી, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે આપણે એવા માધ્યમ પર પણ છીએ કે સાહેબ આજે આપણે કહી દીધું કે ઇન્ફ્લુઅન્સર્સ આવું કરે છે, તો એ આખી કેટેગરી ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, જેના લીધે એ રિપલભાઈના લીધે બીજા લોકો કેમ ભોગવે. ઇટ્સ ઓલ અબાઉટ મેન્ટાલિટી દેટ યુ હેવ ક્રિએટેડ ઇન યોર માઇન્ડ, જેના લીધે માણસો હેરાન થાય છે. ઋતુબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડમાં આપ શું કહેશો આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની પણ જે બાબત સામે આવી છે તેના લઈને? લાસ્ટ એન્ડ ફાઇનલ વર્ડ યજ્ઞભાઈ એટલો જ છે કે ઇન્ફ્લુએન્સર જેના વિચારોની આપણને અસર થવી જોઈએ એવા વ્યક્તિને આપણે હીરો બનાવતા પહેલા જવાબદારી આપણી છે કે કોને હીરો બનાવીએ છીએ. અને આવા લોકો પ્લીઝ યુવા પેઢીને ખાસ અપીલ કરું છું કે આવી કોઈ પણ ઘટના થાય છે ને એ વ્યક્તિનું પોતાનું તો જીવન બગડશે, બરબાદ થશે, બદનામ થશે, પણ આજુબાજુની ઘણી બધી જિંદગીઓને એ હેરાન કરીને વિખેરી નાખે છે. તો મહેરબાની કરીને આવા લોકોથી ઇન્ફ્લુઅન્સ તો દૂરની વાત છે, એમને કોઈ જાતનું મહત્વ જ ના આપો. અને સરકારને વિનંતી કરું છું કે એવી સજા આપે કે જે ઉદાહરણ રૂપ બની રહે અને આવા લોકોથી વધારે ઇન્ફ્લુઅન્સ થવાની જગ્યાએ લોકો આવા લોકોને મજાકનું અને ઘૃણાનું પાત્ર બનાવે.
બિલકુલ સાચી વાત છે. ઋત્વીબેન અને હાર્દિકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ બાબત એ જ જોવા મળી રહી છે કે જે ઘટનાઓ જે સામે આવી રહી છે, જે અત્યાર સુધીની જે વિસ્મય હોય કે તથ્ય પટેલ હોય કે પછી આ રિપલ પંચાલ હોય, જેમાં એક જ જે છેલ્લે લાસ્ટ એન્ડ ફાઇનલ મારે એવું કહેવું છે કે અત્યારે હાલ જ્યારે તમે એન્ટરટેનમેન્ટ માટે અત્યારે બધું કરો એમાં કોઈ ના નહીં. પરમિટવાળા જે દારૂની પણ બાબત જે સામે આવતી હોય, ભાઈ મારી જોડે પરમિટ છે તો હું કરી શકું છું, પણ તો ઘરમાં બેસીને કર ભાઈ, આવી રીતે બહાર ના ફરાય. કારણ કે આ જે બાબત જે સામે આવતી હોય ને, મેં પહેલાં જ કહ્યું કે આ બધી બાબતોમાં, એક્સિડન્ટની બાબતોમાં કે જે વ્યક્તિ હપ્તા ભરીને એમનું 2 વ્હીલર કે 4 વ્હીલર છોડાવતા હોય, જ્યારે એમને નુકસાન પહોંચતું હોય તો ત્યારે એમને જઈને પૂછવાનું કે ના અત્યારે હાલ કેવી રીતની પરિસ્થિતિ એ લોકોની થાય છે. તો હવે સવાલ એક જ છે કે આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે, રાજ્ય સરકાર શું કરશે, ગુજરાત પોલીસ અને સ્પેસિફિક અમદાવાદ પોલીસ હવે શું કરશે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર. આજે મારી પરમિશન છે